નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાજમેશ ગોસ્વામી. સ્વાગત કરું છું આપ સૌનું ટ્યુશન ગુજરાતીમાં. દોસ્તો, આજનો વિડીયો છે ધોરણ 10 ની આવનારી બોર્ડની પરીક્ષા માટે આઈએમપી નિબંધનું. ગુજરાતીની અંદર નિબંધનું ઘણા બધાને ટેન્શન હોય છે ફ્રેન્ડ્સ. અહીંયા હું તમને વીણી તૂટેલા પાઠ્યપુસ્તક આધારિત એવા નિબંધો આપીશ જેની પૂછવાની શક્યતા ઘણી બધી વધારે છે. તો આ નિબંધ ખાસ પાકા કરી જજો મિત્રો. મારો પહેલો નિબંધ છે પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ. નંબર 2 ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર. એની જગ્યાએ લાગવગ તારા લાંબા પગ એ પણ પૂછાઈ શકે. ઇન્ટરનેટના લાભાલાભ, પ્રવાસનું મહત્વ અથવા પ્રવાસ અનુભવનું ધરુવાળિયું, તો એ પણ એ જ થશે. મધ્યમ વર્ગની મુશ્કેલીઓ અથવા મધ્યમ વર્ગની હાડમારીઓ. ટ્વિસ્ટ કરીને પૂછે તો ચેતી જજો મિત્રો કે એ જ નિબંધ છે. એના પછી છે શિયાળાની સવાર, એના પછી છે મિત્રતાની મીઠાશ, એના પછી છે દીકરી ઘરની દીવડી. દીકરી વિશેનું નિબંધ પણ મોસ્ટ આઈમ્પી છે ફ્રેન્ડ્સ, ખાસ પાકો કરી જજો. નારી તું નારાયણી, નારી તું ના હારી, સ્ત્રી અબળા કે સબળા, આ પણ નિબંધ પૂછાઈ શકે. નારી શક્તિ ઉપરનો કોઈ પણ નિબંધ હોય તો એમાં નિબંધ ચાલશે. એના પછી છે પર્યાવરણ સુરક્ષા, આજનો પ્રાણ પ્રશ્ન, ડેફિનેટલી. એના પછી છે માતે માં, જનની જોડ સખી નહીં જડે રે લોલ, એની જગ્યાએ પણ માતે માં નિબંધ ચાલશે. માતૃ પ્રેમ, એમાં પણ એ ચાલશે. ભણતર ત્રીજી આંખ, ભણતર વિશે નિબંધ લખવાનો છે. એના પછી છે અહિંસા પરમો ધર્મ, ઠીક છે. એના પછી છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મોસ્ટ આઈમ્પી છે કેમ કે અત્યારે સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે એટલા માટે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છ ભારત પૂછાય તો પણ તમે લખી શકો. યુદ્ધ અને શાંતિ, એ પણ મોસ્ટ આઈમ્પી છે, ખબર જ હશે તમને, 2 દિવસ પહેલા જ ભડાકા બોલી ગયા. એના પછી છે હાસ્ય જીવન સંજીવની, કયો છે હાસ્ય જીવન સંજીવની. તો મિત્રો અહીંયા 16 આઈએમપી નિબંધ મેં તમને આપેલા છે અહીંયા. અને આ નિબંધની તમારે પીડીએફ કે અને આ નિબંધની મિત્રો તમારે કોઈ પણ ઇમેજ પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ઉપર બહુ જલ્દી પોસ્ટ કરી દઈશ. એની સાથે તમને એ પણ કહી દઉં કે આના સિવાય પ્રદૂષણ જેવા એમપી નિબંધ છે એ પણ કરી જજો. ઉનાળાની બપોર એ તમને આવડતા હશે, પણ મેં અનુભવી ટેક્સ્ટબુક આધારિત જે નિબંધોનું સંકલન કરીને તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હશે. અને પસંદ આવ્યો હોય તો પુણ્યનું કામ કરવાનું ભૂલતા નહીં કે તમારા તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરો. એની સાથે નવા હોય એને સબસ્ક્રાઇબ કરાવો. સબસ્ક્રાઇબ કરી બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. લાઇક કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. અને બેલ બટન નહીં દબાવો તો આવા એમપી વિડીયો તમારાથી મિસ થઈ જશે. પછી કહેતા નહીં મને વિડીયો મળ્યો નહીં. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. બાય બાય. નવા વિડીયો મળશે નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહેજો અને સફળતા મેળવતા રહેજો.